નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણા ધોરણ 8ના એકમ કસોટીઓના ટેસ્ટો પૂરો થયા. હજી આપણે બીજા સત્રમાં ઘણા ચેપ્ટરો ભણવાના બાકી છે, એટલે ધોરણ 8ના વિજ્ઞાનમાં આપણે પ્રકરણ 15ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ 15 છે કેટલીક કુદરતી ઘટનાઓ. તો પ્રકરણ 15 કેટલીક કુદરતી ઘટનાઓ, કુદરતી થતી હોય કુદરતી ઘટનાઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણની શરૂઆત કરીએ એ પહેલા ધોરણ 7માં તમે પવન વિશે શીખ્યા, વાવાઝોડા વિશે શીખ્યા, ચક્રવાત વિશે શીખ્યા. વાવાઝોડું એ માનવ જીવનના તથા સંપત્તિને પુષ્કળ નુકસાન પહોંચાડે છે. આવું બધું આપણે શીખી ગયા. આપણે એ પણ શીખ્યા કે આ પવન, વાવાઝોડું, ચક્રવાત એ માનવ જીવન તથા સંપત્તિને કેટલી હદ સુધી નુકસાન પહોંચાડે છે અને તમારી જાતને પણ ઘણું બધું નુકસાન પહોંચાડે છે. હવે આપણે બધા આ વિનાશક ઘટનાઓથી બચી શકીએ ખરા? હા, તો જો આપણે કાળજી લઈએ તો. અને એ આ પ્રકરણમાં એવી ને એવી જ બીજી બે વિનાશક ઘટનાઓ વિશે ચર્ચા કરવાની છે આપણે. અને એ છે એક વીજળીનું પડવું અને બે ભૂકંપ. આપણે બધા આ વીજળીના પડવાથી જે નુકસાન થાય અને ભૂકંપથી જે નુકસાન થાય એ નુકસાનને કઈ રીતે ઘટાડી શકીએ અથવા બચી શકીએ એના વિશે આપણે ભણવાનું છે. તો જ્યારે તમે ઉનાળામાં જોયું હશે, જ્યારે વાયરો ઢીલા થઈ જાય છે ને, ત્યારે તમે જોજો વીજળીના ધબલા ઉપર તણખા થતા હશે. ઉનાળામાં વીજળીના ધબલા ઉપર જ્યારે વાયર ઢીલા થઈ જાય ત્યારે તમે તણખાઓ થતા જોયા હશે. ક્યારેક એવું પણ બને છે કે પવન ફૂંકાય એટલે આ ઢીલા વાયરો હોય એ હલતા હોય અને એ વખતે પણ તણખા થતા હોય. આ એક સામાન્ય ઘટના છે. સોકેટની અંદર પ્લગ ઢીલો હોય ત્યારે પણ તણખા થતા હોય છે. તો આવા તણખા આપણે જોયા છે. વીજળી પણ એક મોટા પાયે થતો વિદ્યુત તણખો જ. આપણે આકાશમાં ચોમાસામાં વીજળી જે જોઈએ છીએ એ વીજળી પણ એક મોટા પાયે થતો વિદ્યુતનો તણખો જ. વિદ્યાર્થીઓ, જૂના સમયમાં લોકોને આ તણખાનું કારણ જાણવા મળ્યું નહોતું, એટલે લોકો તણખાનું કારણ સમજી શક્યા નહોતા.
અંધશ્રદ્ધા રાખી વીજળીથી ડરતા હતા અને એવું માનતા હતા કે વીજળી એ ઈશ્વરનો કોપ છે. પણ હવે આપણે સમજીએ છીએ કે વીજળી પડવાનું કારણ એ ઈશ્વરનો કોપ નથી, પણ વાદળોમાં એકઠો થતો વીજભાર છે. સમજ્યા તમે? વીજળી એ વાદળોમાં એકઠો થતો વિદ્યુત ભાર છે. આપણે વીજળીથી ડરવાનું કોઈ કારણ નથી, પણ આપણે જાતને ભયાનક વીજ ચમકારાથી બચાવવાના પગલાં લેવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ 2-1 મહિના પહેલા ચોમાસામાં આપણે ભયંકર વીજ ચમકારા જોયા, ગર્જનાઓ જોઈ. આ ઘટનાઓ તાજી જ છે. હમણાં આમ ભયાનક, આપણને રાત્રે બીક લાગે એવા ચાલુ સાલે વીજ ચમકારા અને ગર્જનાઓ થઈ. તો આ વીજ ચમકારાથી બચવાનો પગલો આપણે લેવાના છે. હવે ઈસવીસન 600ની સદી ચાલતી હતી, એના પહેલા એટલે 6ઠી સદી પૂર્વે અંદાજે ઈસવીસન 600 પૂર્વે ગ્રીક લોકો જ્યારે જાણતા હતા કે આ અંબર જે છે, અંબર એટલે એક પ્રકારનો ગુંદર છે. અંબરને એ ફર સાથે ઘસવામાં આવે. ફર એટલે એ રૂંવાટી કે રૂંછાવાળી કોઈ સપાટી હોય. અંબર એટલે એક પ્રકારનો ગુંદર અને ફર એટલે રૂંવાટી કે રૂંછાવાળી સપાટી. તો આ અંબરને ફર સાથે ઘસવામાં આવે ત્યારે એ નાના પદાર્થો હલકા હોય ને, કાગળના ટુકડા હોય, નાના નાના છોતાઓ હોય, આમાં હલકા નાના માથાના વાળ હોય, એવા પદાર્થોને આકર્ષવાનો ગુણ ધરાવે છે. એટલે જે તે પદાર્થ ઉપર વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે. જે તે પદાર્થ ઉપર વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે. તમે ઊનના કે પોલિએસ્ટરના કપડાં પહેર્યા હોય અને અત્યારે ખાસ ઊનના કે પોલિએસ્ટરના કપડાં તમે અત્યારે જ્યારે ઉતારતા હો ત્યારે તમે જોજો, અંધારું હોય અને તમે કપડાં બદલતા હો ત્યારે તમારી રૂંવાટી ઊભી થઈ જતી હોય છે અને તમને તડતડ એવો અવાજ થાય છે અને તણખા જોવા મળે છે. તણખા દિવસે થતા હોય પણ આપણને જોવા ન મળે, એટલે મેં અંધારાનો શબ્દ વાપર્યો કે દાડા તમે ઘરે ગયા પછી કપડાં બદલતા હોય, અંધારા જેવું હોય ત્યારે તમને તણખા જોવા મળે, તમારા ઊનની રૂંવાટી ઊભી થઈ જાય, તડ એવો અવાજ જોવા મળે.
એટલે સાંભળવા મળે છે. આ તડતડ જે અવાજ છે એ આપણને સાંભળવા મળે, તણખા જોવા મળે, રૂંવાટી ઊભી થઈ જાય. તો આ બાબતે 1752 ઈસવીસન 1752 બેન્જામિન ફ્રેન્કલિન એ અમેરિકન વૈજ્ઞાનિક હતો અને એને એવું દર્શાવ્યું કે વીજળી અને તમારા કપડાથી થતા તણખા આ ઘટનાઓ આમ તો સામાન્ય ઘટનાઓ છે, કંઈ ફેર નથી. જે વીજળી થાય છે એ અને તમારા કપડાથી થતા તણખા એ ઘટનાઓ સામાન્ય ઘટનાઓ છે બંને. આ ઘટનાઓને સમજવામાં લગભગ 2000 વર્ષ થયા. કેટલા વર્ષ થયા? લગભગ 2000 વર્ષ. તમને જાણીને આશ્ચર્ય થતું હશે કે શા માટે આ ઘટનાની સમાનતા સમજવામાં આટલા બધા વર્ષો થયા. તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક વૈજ્ઞાનિકો એવા પણ છે કે એ ધીરજ અને ખંતથી આ બધી ઘટનાઓનું અવલોકન કરતા હોય છે. એમના મનમાં જે સવાલો ઉઠતા હોય છે એના જવાબો મેળવવા સતત પ્રયત્નો કરતા હોય છે અને અંતે એ પરિણામ આવતા હોય છે. તો લોકોની, આ વૈજ્ઞાનિકોની શોધો છે, એમની સખત મહેનત છે અને એનું આ પરિણામ છે. ઘણીવાર આવી વૈજ્ઞાનિકોની સખત મહેનત અને શોધોના અંતે જે પરિણામ મળે છે ને, વૈજ્ઞાનિક સિદ્ધાંતો, એ આપણે બહુ ઘણા સમય પછી મેળવી શકીએ છીએ. હવે આપણે વીજળી જે છે એ વીજભારના ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે. આપણે હમણાં શીખ્યા કે બે પદાર્થો, એક અંબર અને ફર, એને સામે સામે ઘસીએ તો વીજભાર ઉત્પન્ન થાય છે બેમાંથી એક પદાર્થ ઉપર. હવે આ વીજભારના કેટલાક ગુણધર્મોનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આ વીજભાર અને આકાશમાં થતી વીજળી બંને સાથે કઈ સંબંધ છે કે કેમ, આપણે એના વિશે થોડું આગળ ભણવાનું છે. તો વીજભારની પ્રકૃતિ સમજવી છે આપણે, તો થોડીક પ્રવૃત્તિઓ પણ આપણે કરવી પડશે. આપણે ઘણી વખત જે રમતો રમતા હોઈએ છીએ ને, એ રમત રમ્યા હોય એની અંદર પણ વીજભાર ઉત્પન્ન થતો હોય છે. આપણે પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને આપણા માથાના કોરા વાળ સાથે ઘસીએ છીએ અને આ ફૂટપટ્ટી તમે માથાના કોરા વાળ સાથે ઘસ્યા પછી એને કાગળના નાના નાના ટુકડાઓની નજીક લઈ જાઓ તો એ કાગળના નાના નાના ટુકડાઓ આ પ્લાસ્ટિકની ફૂટપટ્ટી એને આકર્ષશે. કાગળના નાના નાના ટુકડાઓ પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને આકર્ષશે. તો આમાં એવું બને છે કે પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને માથાના કોરા વાળ સાથે ઘસવાથી ફૂટપટ્ટી ઉપર વીજભાર ઉત્પન્ન થાય છે અને એ વીજભાર કાગળના ટુકડાઓને પોતાની તરફ આકર્ષે છે. ઘસવાથી વીજભારની ઉત્પત્તિ થાય. હવે આપણે મુદ્દા તરફ આગળ જઈએ તો ઘસવા
ઘસવાથી વીજભારની ઉત્પત્તિ થાય છે. એટલે કે ઘસવાથી વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે. આપણે અહીંયા જોડણીની ક્ષેજ ભૂલ રહી છે. ઘસવાથી વીજભાર વિજ્ઞાન છે સતત જોડણીનું ધ્યાન રાખશું આપણે. વીજભારની ઉત્પત્તિ. ઓકે, હવે બે પદાર્થોને એકબીજા સાથે ઘસીએ ત્યારે ગમે તે એક પદાર્થ ઉપર વીજભાર ઉત્પન્ન થાય છે. તમે બોલપેનની વપરાયેલી રિફિલો તો ઘણી જોઈ છે, કારણ કે મોટા ભાગનો સમય તમારે બોલપેનની રિફિલો સાથે જ વિતાવવાનો હોય છે. તો જોરથી પ્લાસ્ટિકના ટુકડા સાથે આ બોલપેનની વપરાયેલી રિફિલ ઘસો. પોલિથીનનો ટુકડો એટલે પ્લાસ્ટિકનો ટુકડો. તો આવો માનો કે પોલિથીનનો ટુકડો લીધો આપણે, કાગળ, પ્લાસ્ટિક કાગળ, અને એની સાથે વપરાયેલી રિફિલ, બોલપેનની વપરાયેલી રિફિલ જોરથી ઘસવાની. બોલપેનની વપરાયેલી રિફિલ જોરથી ઘસશો અને પછી તમે એ રિફિલની નજીક, આ રિફિલ છે બોલપેનની, એને પોલિથીનના ટુકડા સાથે ઘસી પછી એની સાથે એ રિફિલને કાગળના નાના નાના ટુકડા સાથે નજીક લઈ જાઓ તો એ ટુકડા પર રિફિલને આકર્ષે છે. હવે રિફિલ ટુકડાને આકર્ષે છે. એ રિફિલ ટુકડાઓને આકર્ષે છે. તો તમારે પણ એ વાતનું ધ્યાન રાખવાનું કે રિફિલનો જે ઘસેલો ભાગ છે ને, આરે ઘસેલો ભાગ, એ ઘસેલો ભાગ તમારા હાથને કે ધાતુની વસ્તુને અડકે નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું તમારે. હવે તમે આ જ પ્રવૃત્તિ કાગળની જગ્યાએ સૂકો પોદળોના ટુકડા, સૂકો પોદળોના નાના નાના ટુકડા લઈ અને કરી શકો છો. તો એ રિફિલ સૂકા પોદળાના નાના નાના ટુકડાને પણ આકર્ષશે. તમે ફોતરો લઈને પણ આ પ્રવૃત્તિ કરી શકો છો. ખેતીવાડીમાં અનાજના ફોતરા હોય તો એ ફોતરાને પણ આકર્ષે છે. તમે રાઈના દાણા લઈને પણ આ પ્રવૃત્તિ કરી શકો છો, એ પણ આકર્ષણ પામે છે. જ્યારે તમે પ્લાસ્ટિકની રિફિલને પોલિથીન સાથે ઘસી તો આ રિફિલ ત્યારે એ વીજભાર મેળવે છે. આ રિફિલ અને આ પોલિથીન, એને રિફિલને પોલિથીન સાથે ઘસી ત્યારે વીજભાર મેળવે છે રિફિલ. અને રિફિલ જ્યારે વીજભાર મેળવે છે ત્યારે એનાથી ફોતરો, રાઈના દાણા, સૂકા પોદળાના ટુકડા અને કાગળના ટુકડા આકર્ષાય છે. આ જ રીતે તમે ઘરે બેઠા એક પ્રયોગ કરી શકો. એટલા માટે પ્લાસ્ટિકના કાંસકાને કોરા વાળ સાથે ઘસશો તમે ત્યારે એ કાંસકો થોડો વીજભાર મેળવે છે. જેમ રિફિલે મેળવ્યો તેમ પ્લાસ્ટિકના કાંસકાને તમે કોરા વાળ સાથે ઘસશો તો કાંસકો પણ થોડો વીજભાર મેળવે છે. અને એ કાંસકો પણ કાગળના નાના ટુકડા, પાંદડા, સૂકા પાંદડાના નાના ટુકડા, ફોતરા વગેરે વસ્તુ, હલકા પદાર્થોને આકર્ષે છે. તો અહીંયા આપણે રિફિલને વીજભારિત કરી, કાંસકાને વીજભારિત કર્યો, બરાબર છે. અંબરને વીજભારિત કર્યો. અંબરને ફળ સાથે ઘસીએ એટલે અંબર પણ વીજભારિત થાય છે. આપણે અહીંયા ઘણી બધી વસ્તુઓને વીજભારિત કરી. આપણી
ચોપડી જેને આપણે પાઠ્યપુસ્તક કહીએ છીએ એમાં આપણે કોષ્ટક 15.1 છે એમાં તમે જોશો તો એક કોષ્ટક આ પ્રમાણે હશે. જુઓ તો ઘસવામાં આવતા પદાર્થો અને ઘસવા માટે વપરાતા પદાર્થો કાગળના ટુકડાને આકર્ષે છે કે આકર્ષતા નથી, વીજભારિત થયા કે વીજભારિત થયા નથી, એવું એક કોષ્ટક છે આપણે અભ્યાસ કરીશું. પણ એ પહેલા હું એક વાત કરી દઉં તો અહીંયા રિફિલ જે છે એ પ્લાસ્ટિકનો કાંસકો, બોલપેન, આ બધા પદાર્થો જે વીજભાર ધરાવે છે, બીજા પદાર્થો સાથે ઘસવાથી જે વિદ્યુત ભારિત થાય છે, જેના ઉપર વીજભાર ઉત્પન્ન થાય છે અથવા જે વીજભાર મેળવે છે, એ વિદ્યુત ભારિત પદાર્થો એટલે આપણે ટૂંકી ભાષામાં વીજ ભારિત પદાર્થો કહે છે. રિફિલ અને પ્લાસ્ટિકના કાંસકાને વીજ ભારિત કરવાની પ્રક્રિયામાં કોને ભાગ ભજવ્યો? તો રિફિલને વીજ ભારિત કરવાની પ્રક્રિયામાં પોલિથીનના ટુકડાએ ભાગ ભજવ્યો. એટલે પ્લાસ્ટિકે કાંસકો જે છે કાંસકાને વીજ ભારિત કરવામાં આપણા માથાના વાળે ભાગ ભજવ્યો છે. બરાબર. તો પોલિથીન અને વાળ પણ વીજ ભારિત થાય છે. અહીંયા આ પોલિથીન અને આપણા વાળ પણ વીજ ભારિત થાય છે. તો આપણે વીજ ભારિત પદાર્થો કરવા માટે આપણું જે કોષ્ટક છે પાઠ્યપુસ્તકમાં એને આપણે લઈએ તો પાઠ્યપુસ્તકમાં કોષ્ટકમાં લખ્યું છે ઘસવામાં આવતા પદાર્થો અને ઘસવા માટે વપરાતા પદાર્થો. તો ઘસવામાં આવતા પદાર્થો, પછી બીજું છે ઘસવા માટે વપરાતા પદાર્થો. ઘસવા માટે વપરાતા પદાર્થો અને આ પદાર્થો પછી કાગળના ટુકડાને એ આકર્ષે છે કે આકર્ષતા નથી? તો કાગળના ટુકડાને અથવા નથી આકર્ષતા કે નથી. બરાબર છે? ટૂંકમાં આકર્ષે છે કે નથી, વીજભારિત થયા છે કે નથી? તો આ પદાર્થો વીજભારિત છે કે નથી? હવે વિદ્યાર્થીઓ તમે જુઓ આ સામાન્ય કોષ્ટક છે આપણો, પણ આપણે આનાથી શીખવાનું છે કે કયો પદાર્થ કોની સાથે ઘસીએ એટલે વીજભારિત થાય છે. તો નંબર અહીંયા ક્રમ છે. ક્રમમાં નંબર 1. નંબર 1 તમે અહીંયા રિફિલ લીધી, એને પોલિથીન સાથે ઘસ્યું. રિફિલ કોની સાથે ઘસી? પોલિથીન સાથે. પોલિથીન ચલો રિફિલને પોલિથીન સાથે ઘસ્યું એટલે કાગળના ટુકડાને આકર્ષે છે. હા. વીજભારિત છે. બસ આ રીતે ઘણા બધા પદાર્થો લેવાના. તમારે ફુગ્ગો લેવાનો અને ફુગ્ગાને કોરા વાળ સાથે ઘસવાનો. તો નંબર 2 ફુગ્ગો, એને કોની સાથે ઘસવાનો? કોરા વાળ. ચલો એ કાગળના ટુકડાને આકર્ષે છે. હા. એ વિદ્યુતભારિત છે. આ પ્રમાણે પદાર્થો લઈ રબર લેવાનું, એને ઊન સાથે ઘસવાનું. બરાબર છે? પછી સ્ટીલની ચમચી લેવાની. ચલો ત્રીજું આપણે રબર લીધું. રબર એને ઊન સાથે ઘસવાનું. ચલો રબરને ઊન સાથે ઘસ્યું તો એ પણ કાગળના ટુકડાને આકર્ષવું હોય અને વીજભારિત છે. પછી સ્ટીલની ચમચી. ચમચીને કોની સાથે ઘસવાનું? સ્ટીલની ચમચી છે ને
એને પોલિથીન અથવા ઊનનું કાપડ કે એવા હાથે પદાર્થો હાથે કશો તો ઊનનું કાપડ લખો, ઊનનું કાપડ અથવા પોલિથીન સાથે કશું. ચલો કાગળના ટુકડાને આકર્ષ છે, મારો કે ના આકર્ષતો નથી આકર્ષતો, તો ના વીજભારી છે નથી. તો વિદ્યાર્થીઓ અહીંયા આ જે પદાર્થો છે કે જે કાગળના ટુકડાને આકર્ષે છે એ પદાર્થો કેવા છે? વીજભારી. કેવા પદાર્થો છે? વીજભારી પદાર્થો છે. હવે આ વીજભારિત જે પદાર્થો છે એ પદાર્થો વીજભારના પ્રકારો અને તેની આંતરક્રિયા વિશે આપણે શીખવાનું છે. વીજભારિત પદાર્થો, એના પ્રકારો, એની આંતરક્રિયાઓ, આના વિશે આપણે શીખવાનું છે. સરસ મુદ્દો વિદ્યાર્થીઓ આપણી જોડે આવ્યો છે અત્યારે. હવે આપણે એમાં રબરના ફુગ્ગા, ઊન, દોરી એવા બધા પદાર્થો અને સાધનોનો ઉપયોગ કરી કેટલીક પ્રવૃત્તિઓ લઈ અને આપણે વિદ્યાર્થી મિત્રો આપણે આ બધા પ્રયોગો સિદ્ધ કરવાના છે. તો વીજભારના પ્રકારો અને એની આંતરક્રિયા વિશે જોઈએ. વિદ્યુત એટલે કે વીજભાર અને વિદ્યુતભાર એક જ છે. વીજભાર ના પ્રકારો અને તેની આંતરક્રિયા, તેની આંતરક્રિયા. વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને એક બે પ્રયોગથી આ વાત સિદ્ધ કરી આપીશ. તો દાખલા તરીકે આપણે કોષ્ટક 15.1માં કેટલાક પદાર્થો જોયા અને આપણે એની પ્રવૃત્તિ જોઈ. એમાંથી કેટલાક પદાર્થો લઈએ તો બે ફુગ્ગાઓ લેવાના, એકબીજાને અડે નહીં એમ લટકાવવાના. ચલો આ એક ફુગ્ગો લટકાવ્યો, આ એક ફુગ્ગો લટકાવ્યો, બરાબર. બીજો ફુગ્ગો લટકાવ્યો, આ બે ફુગ્ગા લટકાવ્યા. કેવી રીતે લટકાવ્યા વિદ્યાર્થીઓ? એકબીજાને અડે નહીં તેમ. હવે બંને ફુગ્ગાને ઊનના કાપડ વડે ઘસવાના અને પછી છોડી દેવાના. સમજ્યા તમે? બંને ફુગ્ગાને આને ઊનના કાપડ સાથે ઘસો. આ ફુગ્ગો એને ઊનના ટુકડા સાથે ઘસો. ઊનનો ટુકડો ઘસ્યું પછી આ ફુગ્ગાને પણ ઊનના ટુકડા સાથે ઘસો. ચલો પછી છોડી દેવાનું. બે ફુગ્ગાને ઊનના ટુકડા સાથે ઘસી અને છોડી દેવાનો. જો તમે નિરીક્ષણ કરજો તો શું થશે ખબર? આ બે ફુગ્ગા જેટલા નજીક છે ને વિદ્યાર્થીઓ, તમે છોડી દેશો ને એટલે બે ફુગ્ગા એકબીજાના દુશ્મન હોય ને એમ એકબીજાથી દૂર જશે. આ ફુગ્ગા એકબીજાથી દૂર જશે, અપાકર્ષણ થશે. તો વિદ્યાર્થીઓ આ બે ફુગ્ગા વચ્ચે અપાકર્ષણ થયું. બે ફુગ્ગા વચ્ચે અપાકર્ષણ થશે, દૂર જશે. બરાબર છે? તો અહીંયા એક વાત જોઈએ આપણે. શું થયું? તો બંને ફુગ્ગા ઉપર સમાન વિદ્યુત ભાર હતો. આ ફુગ્ગાને ઊન સાથે ઘસ્યું એટલે એના ઉપર જે વિદ્યુત ભાર હતો એ જ વિદ્યુત ભાર આ ફુગ્ગા ઉપર પણ આવે, કારણ કે એને પણ એ જ ઊનના ટુકડા સાથે ઘસ્યું છે. એટલે સમાન વિદ્યુત ભારો બંને ફુગ્ગા ઉપર થયા. બંને સમાન વિદ્યુત ભારો ધરાવતા હતા એટલે બંને એકબીજાથી દૂર ગયા. હવે આ પ્રવૃત્તિને આપણે વપરાયેલી રિફિલ લઈને ફરીથી કરીએ. એક રિફિલ લેવાની અને પોલિથીન
સાથે ઘસવાની. એક રિફિલ લીધી, એને એક પોલિથીન પ્લાસ્ટિકનો ટુકડો હોય એની સાથે ઘસવાની. બરાબર ઘસ્યું. રિફિલને પોલિથીન સાથે ઘસી પછી રિફિલને શું કરવાનું? કાચના પાત્રમાં મૂકી દેવાનું. એક કાચનું પાત્ર હોય એમાં રિફિલને મૂકી દીધી. રિફિલને એમાં મૂકી દીધી. આ કાચનું પાત્ર અને એમાં રિફિલ મેલી મૂકી દીધી. બરાબર. હવે આપણે એક પ્રયોગ આગળ જોયો, આ બીજો પ્રયોગ ચાલુ છે અહીંયા. પછી બીજી રિફિલ લેવાની, એને પોલિથીન સાથે ઘસવાની અને આને શેના સાથે ઘસી? પોલિથીન સાથે. બીજી રિફિલ લેવાની, આ રિફિલને ઘસીને અને કાચના પાત્રમાં મૂકી છે. માનો કે બીજી રિફિલ લીધી મેં અને એને પણ પોલિથીનના ટુકડા સાથે ઘસી આ રિફિલ એને પણ શેના સાથે ઘસી? પોલિથીનના ટુકડા સાથે. તો વિદ્યાર્થીઓ તમને ખબર પડી ગઈ છે આ પ્રયોગ ઉપરથી. આ રિફિલને પોલિથીનના ટુકડા સાથે ઘસી એ રિફિલ ઉપર જે વિદ્યુતભાર ઉત્પન્ન થયો છે એવો જ વિદ્યુતભાર આ રિફિલ ઉપર પણ થાય. કારણ કે આ રિફિલ એક જ ક્વોલિટીની છે, એક જ પદાર્થની બનેલી હોય. આ પોલિથીન પણ એક જ પદાર્થના બનેલા હોય, એક જ ક્વોલિટીના હોય. આ રિફિલને પોલિથીન સાથે ઘસવાથી એના પર જે વિદ્યુતભાર ઉત્પન્ન થાય એ જ વિદ્યુતભાર આ રિફિલને પોલિથીન સાથે ઘસવાથી આ રિફિલ ઉપર ઉત્પન્ન થાય છે. તો હવે અહીંયા પ્રયોગ એવું કહે છે, તો આ ઘસેલી રિફિલ જે છે, તો આ જે ઘસેલી રિફિલ છે એ શેડાને આપણો હાથ અડી ન થાય એ રીતે આ ઘસેલા શેડાને આપણો હાથ ન અડે એ રીતે આ રિફિલ જોડે લઈ જાય. કાચના પાત્રમાં મૂકેલી રિફિલની જોડે લઈ જઈશું આ રિફિલને, તો શું થશે? બંને વચ્ચે અપાકર્ષણ થશે. શું થશે? અપાકર્ષણ. અપાકર્ષણ કારણ કે બંનેના ઉપર સમાન વિદ્યુતભારો છે. બરાબર છે? તો બંને વચ્ચે અપાકર્ષણ થશે. હવે આ બંને એકબીજાને અપાકર્ષિત કરતા હોય છે. તો સમાન પદાર્થો બંને ધરાવે છે, સમાન વીજભાર બંને પદાર્થો ધરાવે છે. આપણે આ પ્રવૃત્તિની અંદર શું કર્યું? સમાન પદાર્થોથી બનેલા બે પદાર્થોને સરખા વીજભારો કર્યા અને એકબીજાની નજીક લાવ્યા. એટલે જુદા જુદા પદાર્થો પણ વીજભારો એક જેવા, એટલે એ બંને વચ્ચે અપાકર્ષણ થયું. શું થયું? અપાકર્ષણ. હવે આપણે એક પ્રયોગ થોડો ઉલટો કરીએ. એક રિફિલને ઘસી અને કાચના પાત્રમાં મૂકી. ચલો એ પ્રયોગ ચાલો. આ રિફિલ છે, પોલિથીનની ટુકડા સાથે ઘસી અને કાચના પાત્રમાં મૂકી. બરાબર ધ્યાન રાખજો, પ્રયોગ બદલાય. હવે આપણે આ પ્રયોગ ચાલુ રાખીએ. તો એક રિફિલને ઘસીને કાચના પાત્રમાં મૂકી. હવે રિફિલ નજીક એક ફૂલેલો વીજભારિત ફુગ્ગો લાવવાનો. એટલે ફુગ્ગો લીધો. આ ફુગ્ગો અને ફુગ્ગાને ફૂલાવી અને પછી એને ઊનના કપડા સાથે ઘસો. આ ફુગ્ગો અને આ ઊનનો ટુકડો. ચલો, ફુગ્ગાને ઊનના ટુકડા સાથે ઘસો એટલે ફુગ્ગા ઉપર પણ વીજભાર ઉત્પન્ન થશે. ફૂલેલો જે ફુગ્ગો જે છે એ આ ફુગ્ગાને ઊનના ટુકડા સાથે ઘસો એટલે ફુગ્ગા ઉપર પણ વીજભાર ઉત્પન્ન થયો છે, એટલે કે ફુગ્ગો પણ વીજભારિત થશે. બરાબર. હવે આ ફુગ્ગાને રિફિલની નજીક લઈ જવાનો. આ ફુગ્ગાને રિફિલની નજીક લઈ જવાનો. તો શું થશે? તો તમે જોજો, બે વીજભારો કેવા છે? અહીંયા બે વીજભારો વિરુદ્ધ. કેવા છે?
ફુગ્ગા પર નથી, જુદો છે. અહીંયા જે છે ફુગ્ગા પર જુદો છે. એટલે બંને વચ્ચે શું થશે? આકર્ષણ. શું થશે? આકર્ષણ થશે. રિફિલ અને ફુગ્ગા વચ્ચે આકર્ષણ થશે. તો અહીંયા વિદ્યુત ભાર કરેલો ફુગ્ગો બે વીજભારિત ફુગ્ગા જે હતા પહેલા પ્રયોગમાં, એ બે એકબીજાથી અપાકર્ષિત થયા, અપાકર્ષણ પામ્યા. બે રિફિલોથી વિદ્યુત ભારિત કરેલી એ બે રિફિલો એકબીજાથી અપાકર્ષિત થઈ. કારણ કે બંને ફુગ્ગા પર સમાન વીજભાર હતો, બંને રિફિલો પર સમાન વીજભાર હતો. પણ વીજભારિત ફુગ્ગો અને રિફિલ વચ્ચે આકર્ષણ થયું. વીજભારિત ફુગ્ગો અને રિફિલ વચ્ચે આકર્ષણ થયું. કારણ કે બંને ઉપર અસમાન વીજભાર હતો. કેવો હતો? અસમાન. અહીંયા ફુગ્ગા ઉપર રહેલો વીજભાર એ રિફિલ ઉપર રહેલા વીજભારથી જુદો છે. ફુગ્ગા ઉપર રહેલો વીજભાર રિફિલ ઉપર રહેલા વીજભારથી જુદો છે. બે ફુગ્ગા પર સરખો હતો, બે રિફિલો પર સરખો હતો, પણ ફુગ્ગા અને રિફિલ ઉપર રહેલો વીજભાર એકબીજાથી જુદો છે. એટલે અહીંયા અસમાન વિદ્યુતભારો થયા. તો અસમાન વિદ્યુતભારો વચ્ચે આકર્ષણ થાય છે અને સમાન વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ થાય છે. આના ઉપરથી આપણે એવું સાબિત કરીએ કે વીજભાર બે પ્રકારના હોય છે. વીજભાર કેટલા પ્રકારના હોય છે? બે. વીજભાર બે પ્રકારના હોય છે સાબિત થયું. કારણ કે એક જ પ્રકારનો હોત તો ફુગ્ગા અને રિફિલ ઉપર એક જ પ્રકારનો આવે, પણ ફુગ્ગા અને રિફિલ બંનેમાં જુદો છે. એટલે વીજભાર બે પ્રકારના છે એવું સાબિત થાય છે. હવે આપણે એમ પણ કહી શકીએ કે સમાન પ્રકારના વીજભાર એકબીજાથી દૂર જાય છે અને અસમાન પ્રકારના વીજભારો એકબીજાથી નજીક આવે છે. તો આપણે હવે વીજભાર બે પ્રકારના છે એવું સાબિત કરવું છે. સાબિત થઈ ગયું છે. તો જ્યારે કાચના સળિયાને રેશમ સાથે ઘસીએ ત્યારે એ કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત બને છે. એના વીજભારને ધન તરીકે લેવામાં આવે છે. કાચના સળિયાને રેશમ સાથે ઘસીએ, આ રેશમનો ટુકડો આ રેશમ અને એની સાથે કાચના સળિયાને આપણે ઘસીએ તો એ રેશમને કાચના સળિયા સાથે ઘસતો કાચનો સળિયા ઉપર કયા પ્રકારનો વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે? ધન વિદ્યુતભાર. કાચના સળિયા ઉપર કેવો વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે? કાચના સળિયા પર ધન વીજભાર ઉત્પન્ન થાય છે. બરાબર છે. કાચના સળિયાની રેશમ સાથે ઘસ્યું એટલે કાચના સળિયા ઉપર જે વીજભાર ઉત્પન્ન થયો એને ધન તરીકે આપણે લઈએ છીએ. હવે બીજા પ્રકારનો વીજભાર હોય તો ઋણ વીજભાર હોય. બરાબર છે. જો ધન પછી બીજો કયો હોય? ઋણ. જ્યારે વીજભારિત કાચના સળિયાને આપણે પોલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રો સાથે લઈ જઈએ ત્યારે બંને વચ્ચે આકર્ષણ થાય તો એનો મતલબ એમ કે પ્લાસ્ટિકની સ્ટ્રો અથવા રિફિલ એના ઉપર કયો વીજભાર હશે? ઋણ વીજભાર હશે. તો અહીંયા પ્લાસ્ટિકની રિફિલ લઈએ ને આપણે સ્ટ્રો અને રિફિલ એક જ છે. મેં સ્ટ્રો શબ્દ વાપર્યો એટલે તમે પાછા થોડા કન્ફ્યુઝ નહીં કે પ્લાસ્ટિકની રિફિલ આ શું છે? રિફિલ. અને એને આપણે સરસ દ્વારા ઘસવાનું છે પોલિથીન. પોલિથીન એટલે પ્લાસ્ટિક ટુકડો. તો પ્લાસ્ટિકની રિફિલ અથવા સ્ટ્રો એને
પોલિથીન સાથે ઘસીએ આપણે, બરાબર છે. તો પોલિથીન સાથે ઘસવાથી રિફિલ જે છે અથવા પ્લાસ્ટિક સ્ટ્રો છે એના ઉપર કયો ઉત્પન્ન થશે? રિફિલર પર ઋણ વીજભાર ઉત્પન્ન થશે. કેવો વીજભાર ઉત્પન્ન થશે? ઋણ વીજભાર ઉત્પન્ન થશે. ઋણ વીજભાર એક જ મિનિટ ઉત્પન્ન થાય છે, બરાબર છે. આ કાચનો સળિયો અને રિફિલ બંને કેવા પ્રકારના વીજભાર ધરાવે છે? અસમાન. કાચનો સળિયો ધન વીજભાર ધરાવે છે અને રિફિલ ઋણ વીજભાર ધરાવે છે. બંને નજીક લાવશો તો શું થશે? આકર્ષણ. શું થશે? આકર્ષણ, બરાબર છે. તો અહીંયા આ વીજભારો જે છે એ સ્થિર છે. કાચના સળિયા ઉપર ઉત્પન્ન થતો વીજભાર એ સ્થિર છે, વહન કરતો નથી, એનું વહન થતું નથી. રિફિલ ઉપર ઉત્પન્ન થતો વીજભાર એ સ્થિર છે, એનું વહન થતું નથી. સ્ટ્રો ઉપર, કાંસકા ઉપર, ફુગ્ગા ઉપર આ બધા જે ઘસવાથી ઉત્પન્ન થતા વીજભાર સ્થિર હોય છે એ વીજભારો જાતે વહન કરતા નથી અથવા તેઓનું જાતે વહન થતું નથી. એટલે એમને સ્થિત વિદ્યુત પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સ્થિત વિદ્યુત. સ્થિત વિદ્યુત. સ્થિત વિદ્યુત પણ કહેવામાં આવે છે, કારણ કે જાતે વહન કરતા નથી અથવા જાતે વહન થતું નથી, બરાબર. આ વીજભારોનું જ્યારે વહન થાય ત્યારે વિદ્યુત પ્રવાહ સર્જે છે અને આ વીજભારોનું વહન થાય ત્યારે વિદ્યુત પ્રવાહનું સર્જન કરે છે અને જે વિદ્યુત પ્રવાહ બને છે. અહીંયા વિદ્યુત પ્રવાહનું સર્જન થાય છે. ધોરણ 6 થી આપણે વિદ્યુત પ્રવાહ વચ્ચે વાંચી રહ્યા છીએ. વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય અને વિદ્યુત પ્રવાહના લીધે જે બલ્બો પ્રકાશિત થાય છે, બરાબર છે, એ પ્રવાહના લીધે વાયર ગરમ થાય છે. આ બધું કશું નથી પણ હકીકતમાં એ વીજભારનું વહન છે. હકીકતમાં વીજભારનું વહન છે. પરિપથમાં વીજભાર જ્યારે વહન કરતો હોય ત્યારે બલ્બ પ્રકાશ થાય, વાયરો ગરમ થઈ, આપણે વિદ્યુત પરિપથ પૂર્ણ કરીએ. હકીકતમાં એ કશું નથી પણ એ વિદ્યુત ભારનું અથવા વીજભારનું વહન છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ વિડીયોમાં લગભગ ઘણા બધા પદાર્થો લઈ અને ઘણા બધા પ્રવૃત્તિ સાથે આપણે ઘણું શીખ્યા. આટલા વિડીયોમાં આટલું બસ છે. આવતીકાલે તમને થોડું વધારે ત્યાં સુધી સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ઘરમાં રહેજો, સલામત રહેજો અને વિજ્ઞાનના પાઠ્યપુસ્તકને ખૂબ ઊંડાણપૂર્વક વાંચતા રહેજો. વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં કોઈપણ પ્રકારની સમસ્યા હોય અમારા લાયક તો અમને જણાવજો. ત્યાં સુધી સર્વેને મહેશભાઈ પટેલના જય શ્રી કૃષ્ણ.